છેલ્લા કેટલાક વર્ષોની અંદર બીજેપી સૌથી મોટી પાર્ટી બની, બીજેપીનો પરિવાર સૌથી મોટો પરિવાર બન્યો રાજકીય રીતે. આ હકીકત છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો એમની સાથે એમના ટેકેદારો બીજેપીમાં જોડાયા. આ પણ હકીકત છે. જે જોડાયા એમને ક્યાંક અવસર બીજેપી આપ્યો, એ પણ હકીકત છે. ક્યાંક એવું પણ કહેવાયું કે બીજેપીમાં જઈ કોંગ્રેસના નેતાઓને સાઈડમાં બેસાડી દેવામાં આવે છે, એ પણ કદાચ થતું હશે. પણ આ તમામની વચ્ચે બીજેપી જ્યારે કહે છે ઘણીવાર કે કોંગ્રેસના નેતાઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા, પછી એમ પણ કહેવામાં આવે છે કે ઘર હોય તો વાસણ ખખડે, પણ એ વાસણ એટલા બધા ખખડે કે આખા ગામમાં એનો અવાજ સંભળાય, ત્યારે ચોક્કસથી ચિંતા જે તે પક્ષે કરવી જોઈએ. એ પક્ષનો વિષય છે. પણ આજે ચર્ચા એટલે છે કે એક તરફ ચર્ચા ચાલી રહી છે મંત્રીમંડળના વિસ્તરણની. મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવીને ધારાસભ્ય બન્યા છે, શું તેમને મંત્રી બનાવવામાં આવશે? એ પણ મોટો મુદ્દો છે. અને કેટલાક લોકો એમ પણ કહે છે કે હા, ભાજપવાળા સાઈડ ઉપર રહી જશે અને કોંગ્રેસમાંથી આવેલાને મંત્રી બનાવાશે. અલગ અલગ તર્ક છે, અલગ અલગ વાતો છે. પણ આ તમામની વચ્ચે ખુદ ભારતીય જનતા પક્ષના સ્થાનિક નેતાઓને, કાર્યકર્તાઓનો ગણગણાટ હવે ખુલીને બહાર આવી રહ્યો છે. પત્રના રૂપમાં બહાર આવી રહ્યો છે. પત્ર જોજો, પત્ર જોજો. પત્ર લખ્યો છે કપડવંજ કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી. કનુભાઈ ડાભી પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ પણ છે. એમને પત્ર નીચે પોતાની સિગ્નેચર છે એમને જ લખ્યો છે, પણ કોઈને સંબોધીને નથી લખ્યો, તમામ માટે લખ્યો છે. પત્ર જોજો. પત્રની અંદર એમને સ્પષ્ટ લખ્યું છે, એ પત્ર જોજો. અને પત્રમાં લખ્યું છે કે આટલા લાંબા સમય સાથે હું જોડાયેલો છું, પણ બીજેપીમાં જોડાયેલો છું, પણ હવે સ્થાનિક સ્તરે જૂથવાદ વધી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય હું છું, મારું માન જળવાતું નથી, અવગણના થાય છે, અમારા વિકાસની વાતોને કોઈ સંકલન મળતું નથી. સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાજપમાં કોંગ્રેસનું કલ્ચર પ્રબળ બની રહ્યું છે અને કોંગ્રેસમાંથી આવેલા ભાજપના નેતાઓ મૂળ ભાજપના નેતાઓનું અપમાન કરે છે. સાથે એ પણ કહ્યું છે કે ભાજપના કાર્યકર્તાઓ સાઈડમાં મુકાઈ ગયા છે. એ પણ કહેવામાં આવ્યું છે કે ભાજપની અંદર વધુ પ્રાધાન્ય કોંગ્રેસના નેતાઓને આપવામાં આવે છે. એનો મતલબ એ થયો કે આ માત્ર ગણગણાટ નથી, ખણખણાટ છે. ખણખણાટ છે જબરજસ્ત. અને એમના પૂર્વ ધારાસભ્યએ હાલ જે વર્તમાન ધારાસભ્ય છે એમના ઉપર પણ આરોપ લગાવ્યા છે. અને વર્તમાન જે ધારાસભ્ય છે રાજેશભાઈ ઝાલા, એ મૂળતઃ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા છે. એક બીજેપીના પૂર્વ ધારાસભ્ય, હાલ જે ધારાસભ્ય છે એ કોંગ્રેસમાંથી આવેલા છે. બીજેપીના નેતા કોંગ્રેસમાંથી આવીને ધારાસભ્ય બનેલા એ નેતા પર આરોપ લગાવી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આખા મુદ્દાને વિસ્તારથી સમજવો જરૂરી છે. કદાચ બની શકે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ હોય. શિસ્તવાળી પાર્ટી છે એટલે ભાગ્યે જ કોઈ આવી દે ખુલ્લો પત્ર લખે, પણ ગણગણાટ તો થતો હશે. ત્યારે સવાલ એ છે કે હવે હાલ જે ભાજપ છે એમાં વજન વધુ કોનું? મૂળ ભાજપના કાર્યકર્તા નેતાઓનું કે કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાઓ નેતાઓનું? કનુભાઈ ડાભી પૂર્વ ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપ, રાજેશભાઈ ઝાલા ધારાસભ્ય છે કઠલાલના, જયરાજસિંહ પરમાર નેતા છે ભાજપના, લલિતભાઈ વસોયા કોંગ્રેસના નેતા છે. મેં કનુભાઈ ડાભી અને રાજેશભાઈ સાથે વાત કરી લીધી છે પહેલેથી. પહેલાં વાત કનુભાઈ ડાભીની સાંભળી લઈએ કે જેમને આરોપ લગાવ્યા છે પોતાના જ પક્ષના ધારાસભ્ય સામે કે જે કોંગ્રેસમાંથી આવેલા છે. કનુભાઈ, આપે એક જાહેર પત્ર લખ્યો છે. પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે એ પણ તમે એમાં લખ્યું નથી. શું કારણ એ પત્ર લખવા પાછળનું? શું કારણ કોઈનું નામ કોને ઉદ્દેશીને લખ્યું છે એ નહીં બતાવવા પાછળનું? શું કારણ આ પ્રકારનો પત્ર લખવાનું? એક્ઝેક્ટલી વાત છે શું? પત્ર મેં કોઈનો ઉદ્દેશ્ય નથી લખ્યો. એટલા માટે નથી લખ્યો કે હું પૂર્વ ધારાસભ્ય છું, જૂનો કાર્યકર્તાઓ છું. એટલા માટે મારા કાર્યકર્તાઓ જે જૂના છે એ જૂના કાર્યકર્તાઓ વચ્ચેમાં ધકેલી ગયા છે. એટલા માટે વચ્ચેમાં ધકેલી ગયા છે ને એમને ઉજાગર કરવા માટે કે તમે ભલે હું પૂર્વ ધારાસભ્ય છું, નવા ધારાસભ્ય કામો કરતા ના હોય, ભલે ના કરતા હોય, પરંતુ જૂનો ધારાસભ્ય છું, હું તો કામ કરીશ. તમે પત્રમાં લખ્યું છે કે વર્ષોથી જે પક્ષ માટે કામ કરે છે
તેમની પક્ષમાં અવગણના થઈ રહી છે, બીજેપીમાં અવગણના થઈ રહી છે. એક્ઝેક્ટલી મારે સમજવું છે કેવી રીતે અવગણના થાય છે, શું કહેવા તમે માગો છો, અને સાથે એ પણ કહો, તમે એમ પણ લખ્યું છે પક્ષમાં સ્થાનિક લેવલે જૂથવાદ ચાલે છે. કેવા પ્રકારનો જૂથવાદ બીજેપીમાં ચાલી રહ્યો છે? હવે જૂથવાદની વાત કરીએ તો જૂથવાદ ખેડા જિલ્લામાં પહેલા તો એક જ ભાજપ પાર્ટી હતી. અત્યારે ભાજપમાં બે ત્રણ અલગ ભાગ થઈ ગયા છે. ભાજપ જૂનું ભાજપ, નવું ભાજપ, આ પાર્ટીનો માણસ, પેલી પાર્ટીનો માણસ, આનો માણસ, પેલાનો માણસ, આ બધું થઈ રહ્યું છે. એટલે બે ભાગ પડી ગયા છે ભાજપમાં બે ભાગ પડી ગયા છે. એટલે કોંગ્રેસ વાળા આયા હોય એ ભાગ અલગ, અને એ લોકો ભાજપમાં જે જૂના માણસો છે એમને હોશિયારમાં ધકેલી દીધા છે એ ભાજપ. શું હાલ જે ધારાસભ્ય છે તેના અનુસંધાનમાં તમે આ બધું કહી રહ્યા છો કે હાલ જે ધારાસભ્ય બીજેપીના છે એમના કારણે મૂળ ભાજપના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તેમને અન્યાય થઈ રહ્યો છે, તેવું કહેવા માગો છો? જે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા એ મૂળ કઠલાલ વિધાનસભા મત વિસ્તારના કઠલાલ કપડા વિધાનસભાના છે. ગોગજીપુરા અમારા પાડોશી ગામના છે. હવે એ પહેલા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હતા. કોંગ્રેસ પ્રમુખ થયા પછી એ ભાજપમાં છેલ્લા 2-3 મહિનામાં ભાજપમાં લાવી દીધા. અને જૂની નારાજગી હતી કે કોંગ્રેસના ભાજપમાં લાયા પછી નારાજગી હતી ભાજપના કમિટેડ જે આપણે કાર્યકર્તાઓ છે એમની નારાજગી હતી કે આપણે ભાજપમાં જૂનો માણસ ગમે તે હોત, વિચારધારા ભાજપ વાળો હોત તો ચાલત, છતાં પણ અમે એમને સ્વીકારીએ નહીં. એના માટે હું પૂર્વ ધારાસભ્ય તરીકે, પૂર્વ ઉપાધ્યક્ષ તરીકે એમને આજીજી કરતો ને સમજાવતો, અને સમજાવીને એમને બધા ભેગા કર્યા અને સૌથી વધારે લીડથી એમને અમે જીતાડ્યા પછી અમારા જે ભાજપના કમિટેડ વોટર્સો છે, કાર્યકર્તાઓ છે, એમને અવગણના સતત થઈ રહી છે અને થઈ રહી છે, હાલમાં પણ થઈ રહી છે. કનુભાઈ, બીજેપીના પ્રદેશના નેતાઓ તો એમ કહે છે, પ્રવક્તાઓ પણ એમ કહે છે કે કોંગ્રેસમાંથી આવેલા એ નેતાઓ ભાજપમાં દૂધમાં સાકર ભળે ને એવી રીતે ભળી ગયા છે. તમે શું માનો છો? કોંગ્રેસના એ નેતાઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે કે પછી દૂધ આખું એમના કારણે ફાટી રહ્યું છે? ના સાહેબજી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એ લોકો દૂધમાં સાકરની જેમ ભળી ગયા. એ ભળી ગયા તો એવી એમાં તો વાતો તો અમારે કરવી જ પડતી હોય, પણ નીચે ગ્રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે, એવા શું લઈને આવ્યા છે? ખરેખર મેળાવડો તો કર્યો કે અમે 500 કાર્યકર્તાઓ લઈને આવ્યા, પણ એ કાર્યકર્તાઓ ભાજપના જ કાર્યકર્તાઓ હતા. એમના 10 કે 15 જ કાર્યકર્તાઓ કોંગ્રેસના હતા. અને એ ઘેરે આવ્યા પછી એ ખેસ આપણે ભાજપનો સાઈડમાં મૂકી દીધો અને જૂનો ખેસ તો પહેરી દીધો. ખરેખર 10 જ હતા અને 500નું ટોળું તો આપણું જ હતું સાહેબ. એનો મતલબ તો એમ થયો ને કે દૂધમાં સાકરની જેમ એ કોંગ્રેસના નેતાઓ ન ભળ્યા અને દૂધને ફાડી નાખ્યું, ફાટી ગયું દૂધ. દૂધનું દૂધ, પાણીનું પાણી વાત કરીએ, દૂધ તો ફાટી ગયું, પરંતુ કોંગ્રેસ કલ્ચર અંદર આવ્યું એટલે આમ તો બીજી વાત તો ના કરે, મારા વિસ્તારની વાત કરું છું, કારણ કે બીજી ઘણી જગ્યાએ બધું ચાલતું હોય, પરંતુ મારા વિસ્તારમાં હાલમાં જે જૂના માણસો છે એ કચડાય છે. તમે ક્યારે તમારા પક્ષના પ્રદેશના નેતાઓને આ વાત કરી ખરી? પત્ર તમે લખી દીધો ખુલ્લો, પણ ક્યારે એ વાત કરી કે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે અને ભાજપના કાર્યકર્તાઓ દુઃખી છે, નારાજ છે, એમની સાથે અન્યાય થઈ રહ્યો છે? કહ્યું ખરું ક્યારે? સાહેબ, જો પ્રદેશનો હતો નેતા, પ્રદેશમાં ઉપાધ્યક્ષ તો હતો, પ્રદેશના પહેલા હું શું છે નીચેથી ચાલુ કરું, નીચેથી ચાલુ કર્યા પછી જિલ્લા તાલુકામાં ચાલુ કર્યા, સંગઠન ના સાંભળે તો જિલ્લામાં છું, અને જિલ્લો ના સાંભળે તો પ્રદેશમાં. તો મારા લેટરો છે ને મારી પર લેટરોની કોપી પણ છે. એ આ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કામ નથી કરતા એ લેટર રત્નાકરજી છે એમને, અને પાટીલ સાહેબે પણ મેં જણાવ્યું છે, લેટર પણ લખેલા છે, એનો મેલ પણ કર્યા છે. રત્નાકરજીને પાસે રૂબરૂ પણ ગયો છું, અને સાથે સાથે સરકારના જે મંત્રી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, એમને પણ મેં જણાવ્યું છે. મેં કોઈ જગ્યાએ બાકી નહીં રાખ્યું, એ બધાને જણાવ્યું છે અમારી નારાજગી. એટલે હું છે અને સતો આ બધી નારાજગી છે, છતાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો એવું છે કે ગમે તેમ કહીને જૂના પીઢ કાર્યકર્તાઓ એમને ભાજપ છોડી દે એવું આયોજન કરો, પરંતુ અમને ધક્કો મારશે ને તોય અમે ભાજપને છોડીએ.
અમૂલમાં ગેલાજીને કોંગ્રેસના હતા, ભાજપમાં ટિકિટ આલી. જોઈ જિલ્લા પંચાયત ચૂંટણીઓ આવવાની છે, એ વખતે તમે આજ મારું ઇન્ટરવ્યુ જે હાલમાં લઈ રહ્યા છો, એ બીજા મહિના કે ત્રીજા મહિના કે 10મા મહિના જ્યારે ચૂંટણી આવે ને એ વખતે ફરી મારું ઇન્ટરવ્યુ લેજો. એ વખતે 75% ભાજપના ઉમેદવારોને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિલ્લામાં પ્રાધાન્ય આપશે, હોદ્દેદારો પણ બનાવશે. તમે આટલું ખુલીને બોલી રહ્યા છો, ક્યાંક એવું તો નહીં થાય ને કે તમારો જ પક્ષ તમારા વિરુદ્ધ શિસ્ત ભંગના પગલાં લેશે, કે મીડિયામાં આવીને ખુલ્લેઆમ આ પ્રકારે બોલો છો, તમને જ પાર્ટી જ કાઢી મૂકશે કે શિસ્ત ભંગના પગલાં લઈને? એવું તો નહીં થાય ને? હું ના પાર્ટી વિરુદ્ધ નથી બોલ્યો, એક પણ શબ્દ પાર્ટી વિરુદ્ધ નથી બોલ્યો, પરંતુ કોંગ્રેસના જે લોકો અહીં આવે છે એ ડખો કરે છે, સિસ્ટમ પ્રમાણે કામ નથી કરી રહ્યા, પાર્ટી વિરુદ્ધ એ પણ શબ્દ નથી. એક અંતિમ સવાલ, કેમ કે મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલે છે, આ સંજોગોમાં શું તમને ડર કે એ પ્રકારની ચિંતા છે કે કોંગ્રેસમાંથી આવીને ધારાસભ્ય બીજેપીના બનેલા જે લોકો છે એમાંથી કોઈને કોઈ મંત્રી બની જશે અને મૂળ બીજેપીના કાર્યકર્તામાંથી ધારાસભ્ય બન્યા હોય એવા રહી જશે, એમને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે? શું તમને એવો ડર કે ચિંતા છે? એ તો બન્યા જ છે ને, કોંગ્રેસના મિત્રો તો મંત્રી બન્યા જ છે, બનવામાં તો કશું બાકી રાખ્યું નથી. અને ભાજપના કાર્યકર્તાનું કામો નહીં થતા, પરંતુ ભાજપના જૂના કાર્યકર્તાઓ એમાં ખાલી પોતું મારવા રાખ્યા એવું મને તો દેખાય છે. હાલ જે ધારાસભ્ય છે અને જે કોંગ્રેસમાંથી આવીને ધારાસભ્ય બીજેપીની ટિકિટ ઉપર બન્યા છે એમને પણ સાંભળી લઈએ. ધારાસભ્ય શ્રી, તમારા જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પત્ર પણ લખ્યો છે અને મારી સાથે વાત પણ કરી છે, એમાં તમારી ઉપર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસમાંથી આવી બીજેપીની ટિકિટ ઉપર જે ધારાસભ્ય બન્યા એમને મૂળ ભાજપના કાર્યકર્તાઓની અવગણના કરી, એમને હાંસિયામાં ધકેલી દીધા. શું તમે આવું કરવા લાગ્યા? કોંગ્રેસમાંથી આવીને ભાજપમાં ધારાસભ્ય બન્યા એટલે તમે બોસ બની ગયા અને બધા કાર્યકર્તાઓ સાઈડમાં જતા રહ્યા, એમનો જે આરોપ છે એને આપ કેવી રીતે બોલવો છો? રોનકભાઈ, આમ તો જોવા જઈએ તો કનુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય, ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે. એમનું માન સન્માન કાયમના માટે પાર્ટીમાં જળવાઈ રહે માટેના તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી તરફથી અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ તરફથી કાયમ માટે કરવામાં આવે છે અને અમે એમનું માન સન્માન જાળવીએ જ છે. ત્યારે પાર્ટીની અંદર એમની માન મર્યાદા જળવાતી નથી એ વાત તદ્દન પાયા વિહોણી છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મેં મારા કઠલાલ અને કપડવંજ વિસ્તારની અંદર હર હંમેશના માટે મારા કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન હોય, કોઈ પણ જૂના કાર્યકરો ક્યારેય એમને અન્યાય ના થાય એના માટેના મેં પ્રયત્નો કર્યા છે. ધારાસભ્ય તરીકેની મને મળતી ગ્રાન્ટનું આયોજન પણ અમારા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જોને પૂછીને કરવામાં આવશે વિસ્તારની અંદર. એ જ રીતે વિકાસના કામો હોય, રોડ રસ્તા મંજૂરી માટે સરકારની અંદર મોકલવાના હોય તો પણ હું મારા વિસ્તારની અંદર બૂથના પ્રમુખ સુધી ટેલિફોનિક જાણ કરી અને કામો મંગાવી અને કામો મંજૂર કરવામાં આવે, પરંતુ ખબર નહીં હોય એમને આ લેટર શા માટે વાયરલ કર્યો તો એમને જ ખબર હોય. તો રાજેશભાઈ, મારો સવાલ એ છે, કારણ શું હોઈ શકે? એક પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ, તમે એ જ ભારતીય જનતા પક્ષના એ જ ચિહ્ન ઉપર જીતેલા, એ જ બેઠકથી જીતેલા ધારાસભ્ય છો, કારણ શું હોઈ શકે? એક પૂર્વ ધારાસભ્યને મૂળ ભાજપના નેતા તમારા વિરુદ્ધ આ પ્રકારની બયાનબાજી કરતા હોય, દર્દ વ્યક્ત કરતા હોય, કારણ શું? કંઈક તો હશે ને? પણ રોનકભાઈ, હવે તો તમારે એમને જ પૂછવું પડે, લેટર એમણે લખ્યો છે, શું કારણ હોય તો એમને જ ખબર હોય ને. અમારા તરફથી કાયમના માટે એમને કોઈ પણ કાર્યકર નારાજ ના થાય એ માટે કાયમ એમનું માન સન્માન જાળવીએ જ છે અને જાળવીએ જ છીએ પાર્ટીની અંદર. હમણાં જ અમારા સરકારી પ્રતિનિધિ એટીવીટીના સભ્યોની નિમણૂક કરવાની આવી હતી, એ વખતે પણ મેં જિલ્લા પ્રમુખશ્રીને ભલામણ કરીને એમને એટીવીટીના સભ્ય તરીકે પણ નિયુક્ત કરાયા છે, કારણ કે પૂર્વ ધારાસભ્ય તરીકે વિસ્તારની અંદર એક્ટિવ રહે, ઓફિસોની અંદર એમનું આવવા જવાનું બન્યું રહે, એટલા માટે થઈને આપણે સરકારી પ્રતિનિધિ તરીકે પણ એમની નિમણૂક કરાવી છે. આ જ મુદ્દે લલિત વસોયા સાથે પણ વાત કરી. લલિતભાઈ, આજ તો બહુ ખુશ હોંગે આપ, બહુ ખુશ હશો, મજા પડી ગઈ ને તમને? મજા પડી ગઈ ને?
તમે બોર્ડર ક્રોસ કરતો કરતો રહી ગયા. સાચું કહેજો, ચાલો કોનું ભાજપમાં? તમારાવાળા ગયા એમનું, તમારા ગયા એમનું, કે તમારાવાળા જે ગયા એ ખુરશીઓ સાફ કરે પેલા બેસે, કે પેલા બેસે તમારાવાળા ખુરશી સાફ કરે? રોનકભાઈ, મને પૂછવા કરતા મારી બાજુમાં જયરાજસિંહ દેખાય છે સ્ક્રીન ઉપર. જયરાજસિંહનું મહત્વ એટલું બધું છે કે બીજા કોઈ પ્રવક્તાને બદલે અમારા સાથી જયરાજભાઈને અમારી સાથે બેસાડે છે. બીજું, સરકારની અંદર જે કઈ અત્યારે કામોની બાબતમાં કે બાકીની બાબતોમાં, સંગઠનની બાબતોમાં જે કઈ કનુભાઈ ડાભીએ પત્ર લખ્યો એ આખાએ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ બનીને લખ્યો છે. અને હમણાં જ પ્રધાનમંત્રીનું વિસ્તરણ રોનકભાઈ થવાનું છે, ત્યારે તમે જોજો હાર્દિકભાઈ પટેલ, લીલીપેનથી સહી કરવાના સપના જોનાર અલ્પેશભાઈ, અમારા અર્જુનભાઈ મોઢવાડિયા, અમારા સીજે ચાવડા, અમારા જયેશભાઈ રાદડિયા, આ બધાનો મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે. અત્યારે તો અમારા 3 મંત્રીઓ તો ઓલરેડી છે. રાઘવજીભાઈ પટેલ હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય, બળવંતસિંહ રાજપૂત હોય. એટલે ધીરે ધીરે અમારામાંથી જે લોકો ઘડાઈને ગયા છે એ તમામ લોકો પાર્ટી ઉપર આવતા દિવસોની અંદર કબજો કરી લેવાના છે. કોંગ્રેસ નેતાઓ બનાવવાની ખાણ છે, અને એમાં અમારા પ્રવક્તા ભાજપના જયરાજભાઈ પણ ના નહીં પાડી શકે. એટલે મહત્વ 100% ભાજપની અંદર કોંગ્રેસના નેતાઓનું છે અને રહેવાનું છે. કારણ કે અમારામાંથી ગયેલા લોકો માથું મારીને જગ્યા કરવા ટેવાયેલા લોકો છે. જી, પણ તો તમને પારકું નહીં લાગતું હોય ગાંધીનગર આવતા હોય તો? ખુશ હશો, બહુ થઈ ગયું, સત્તામાં નહીં આપણાવાળા, બીજી કોંગ્રેસ બીજી સત્તામાં નહીં લાવવી, આપણાવાળા છે જ ને સત્તામાં, એવું વિચારતા હશો? એકલું નહીં પડતા, એકલા નહીં પડતા હોય રોનકભાઈ, એ લોકોમાં બિચારાઓમાં ડર છે કે ક્યાંક લલિત વસોયા આઈ રે કે કોંગ્રેસના કોઈ આગેવાન આઈ રે, આપણે સંબંધ રાખીએ અને કે કરીએ તો તકલીફ ઊભી થાય, એટલે ડરને કારણે એ લોકો અમારાથી અંતર રાખે છે. જી, ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે જયરાજસિંહ જોડાયા. જયરાજસિંહભાઈ, વજન કોનું વધુ? તમે તો હવે જાણી પણ ગયા છો, વજન કોનું વધુ? અને જો આક્રોશ તો હતો, ભાજપના પાયાના કાર્યકર્તાનો આક્રોશ તો હતો, અને વજન કોનું વધુ? ભૂતકાળમાં આપણે નહીં જવું, વિસ્તરણ થાય તો તમને શું લાગે છે વધુ કોને હશે? રોનકભાઈ, જુઓ, મારે 2 વાતનો જવાબ આપવાનો છે. એક તો કનુભાઈ ડાભીનો પ્રશ્ન છે, એની પાર્ટી વતી વાત કરું, અને બીજો લલિતભાઈ, બંનેને જવાબ મારે આપવાના છે, એટલે મને થોડો સમય આપજો અને મારે વાત કરવા દેજો. સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ એમને લેવાની સંમતિ આપે અને ખેસ ધારણ કરે, એટલે એ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન બની જાય ને એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બની જાય. એટલે પછી આ કોંગ્રેસને, આ ભાજપને એવું ભારતીય જનતા પાર્ટીમાં નથી. જો એવું હોત, સમજો, 2 મુદ્દા છે રોનકભાઈ, મારી વાત બરાબર સમજો તો. જો એવું હોત તો કાળક્રમે છેક 2002થી શરૂ કરો, ત્યાંથી લઈને આજ સુધી વારે ઘડીએ કોઈ પણ એક પક્ષમાંથી બીજા પક્ષમાં ના આવતા હોત. જો મહત્વ ન જળવાતું હોત, અથવા તો મેરિટ પર ન જતા હોત, અથવા તો વૈમનસ્ય હોત, કોઈ પણ રાજકીય પક્ષ, સમજો, કોઈ પણ રાજકીય પક્ષ એ હંમેશા ચૂંટણીના સમીકરણમાં, ઇલેક્ટોરલ સિસ્ટમમાં ચૂંટણી જીતવી પડે, સત્તા પર આવીએ તો જ જનકલ્યાણના કામો થાય, અને રાજકીય પક્ષનું ધ્યેય, એ અંતિમ ધ્યેય પણ સત્તા અને સેવા હોય છે. આમાં દંભ કર્યા સિવાય, બહુ સ્પષ્ટતા સાથે કહું છું, આ કોઈ પણ રાજકીય પક્ષ, ભાજપ કોંગ્રેસ એવું નહીં, કોઈ પણ રાજકીય પક્ષ, આ કોઈ સ્વાધ્યાય પરિવાર નથી, આ કોઈ ગાયત્રી પરિવાર નથી, સ્વામિનારાયણ સંપ્રદાય પણ નથી, અથવા તો ભજન મંડળીય નથી. રાજકીય પક્ષ છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે બીજા કોઈ પણ હોય, એટલે એની અંદર સંગઠન હોય, એની વિચારધારા હોય, જીત હારવાના સમીકરણો હોય, એની ગોઠવણ પણ હોય. એ બધી વસ્તુની અંદર સામ દામ દંડ ભેદ બધી વસ્તુ આવે ત્યારે એ રાજસત્તામાં પરિવર્તિત થાય. આ બહુ સ્પષ્ટતા સાથે કરવાનું. બાકી બધા કારણો રજૂ કરવાના, નિષ્ફળતા આવે એટલે કારણોમાં ઈવીએમથી ચાલુ કરીને બધામાં પડવાનું. હવે લલિતભાઈની વાત ઉપર આવું. પહેલાં તો ભારતીય જનતા પાર્ટીની અંદર લલિતભાઈ વાત કહે છે, સત્ય છે,
પણ મને ખ્યાલ છે, મને મારો ઉલ્લેખ કર્યો, મને ટેગ કર્યો કોંગ્રેસી તરીકે, એટલે આ વાત કરું છું. બાકી હું તો સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના રંગે રંગાયો છું. આદરણીય મોદી સાહેબને નેતા તરીકે સ્વીકારી અને જે દિવસે ભારતીય જનતા પાર્ટીમાં પગલાં માંડ્યા ત્યાંથી આજ સુધી ત્યાં જેટલી તાકાતથી લડતા હતા એના કરતા બમણી તાકાતથી આ બાજુ લડી રહ્યા છીએ. હવે વાત શું છે એ સમજો. લલિતભાઈ તો મારા અંગત મિત્ર છે, મારા સ્નેહી છે, પણ 1990-92માં જ્યારે ચીમનભાઈને આવ્યા ત્યારે 67 ધારાસભ્યો લઈને ચીમનભાઈ આવ્યા હતા અને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આ તો હજુ તો ધારાસભ્યની રાજેશભાઈ ઝાલાની વાત ચાલે છે. ચીમનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. એના પછી 57 ની અંદર શંકરસિંહજી બાપુ આવ્યા 46 ધારાસભ્યો લઈ. ત્યારે તો આસોપાલવના તોરણ બાંધ્યા હતા, પોખ્યા હતા, એમને પોખ્યા હતા. જેનાથી તો ટેકો આપેલો, જો મુખ્યમંત્રી બનાવ્યા. જેનાથી ટેકો આપેલો, જેનાથી ટેકો એક ઉપર એક સેકન્ડ, એક સેકન્ડ ના, એક સેકન્ડ ના, તમે બોલજો, એક સેકન્ડ, નહીં સાંભળો, એ શંકરસિંહ વાઘેલાની સરકારને ટેકો આપેલો, અંદર જોડેલા નહીં, ટેકો આપેલો, સાંભળજો. અને ટેકા તો તમે કાશ્મીરમાં આપ્યા હતા, ટેકા આપ્યા. અને બીજું સાંભળો, ઉભા રહો, ગઈ ચૂંટણીમાં સાંભળો ને, અડધી સેકન્ડ, મોટાભાઈ ઉભા રહો, બોલો તમે જે વાત કરો છો ને ઓછા, તો ઓછા આપો સમય, પણ નહીં એવું કેમ, પણ તમે જેમ બોલો તમારી વાતને હું રોકું તો ખરો, પણ એમને સાંભળો, તમે પહેલું તો તમે એમ કહો છો ને કે એ ટેકો આપે તો શંકરસિંહ વાઘેલા. બીજું તમે ઓછા ધારાસભ્યોની વાત કરો છો ને, તો તમારા વધુ ધારાસભ્યો હોવા છતાંય તમારા વધુ ધારાસભ્યો મહારાષ્ટ્રમાં કોને ટેકો આપ્યો તો તમે? મહારાષ્ટ્રમાં મોટો ભાઈ કોણ બનેલું? શિવસેના તોડી હતી એટલે કોની સરકાર બનાવી, કોણ મુખ્યમંત્રી બનાવેલા? શું કામ ગુજરાતની જ વાત કરો ને? કરો, ચલો હવે કરો. અરે એની વાત, એનાથી આગળ વાત કરું. જે કોંગ્રેસ RSS નો કટ્ટર વિરોધ કરે છે એ RSS ના બેકગ્રાઉન્ડમાં પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા શંકરસિંહ બાપુને, ત્યારે કોંગ્રેસે સારી લાગી હતી. અરે ભાઈ, અલ્પેશભાઈને પોખવા માટે ગોળ ધાણા લઈને રાહુલ ગાંધી દિલ્હીથી ગાંધીનગર આવ્યા હતા. રાહુલ ગાંધી પોતે, કલ્પના કરો, અહીં મોદી સાહેબ આવે તો કેવું લાગે? રાહુલ ગાંધી અલ્પેશભાઈ ઠાકોરને પોખવા માટે ગોળ ધાણા લઈને દિલ્હીથી આવ્યા હતા. હાર્દિકભાઈ પટેલને પોખવા આખી કોંગ્રેસ થંગનતી હતી. તારે હાર્દિકભાઈ સારા હતા, તારે અલ્પેશભાઈ સારા હતા. જ્યારે પોખે છે લીલા તોરણોથી તારે સારા, પછી જાય એમની સાથે ના રહે એટલે ગદ્દાર, એમની સાથે ના રહે એટલે ગદ્દાર. એટલું જ નહીં, જિગ્નેશભાઈ મેવાણીમાં શું છે લલિતભાઈ મને કહો. હવે ભવિષ્યમાં ચૈતરભાઈ વસાવા, ગોપાલભાઈ બેને વધારવા પડશે અને એ જ કોંગ્રેસમાં પણ રાજ કરશે. એટલે કહું છું કે કોંગ્રેસ ભાજપની વાત મૂકી અને સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, એટલે શક્તિશાળી વ્યક્તિ, આવડતવાળી વ્યક્તિ, તાકાતવાળી વ્યક્તિ, લોકશાહીમાં જેના લોકો જેમની સાથે છે રોનકભાઈ, એમને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. ભારતીય જનતા પાર્ટી લાયકાતની કદર કરે છે, આવડતની કદર કરે છે. એટલે આમાં કોઈ વ્યક્તિગત કોઈનો મુદ્દો નથી. જે શક્તિશાળી દુનિયાની અંદર જોવા ગયું, આજે ટેકનોક્રેટ ઇન્ડિયાના ટેકનોક્રેટ આખી દુનિયામાં રાજ કરે છે. આજે ઇન્ડિયાના ડોક્ટરો આખી દુનિયામાં રાજ કરે છે. પછી અમેરિકા વાળો એમ કે ભારતના ડોક્ટરો, એટલે અરે બીજું કહું, ભારતીય જનતા પાર્ટીના પણ અનેક આગેવાનો રોનકભાઈ ખૂબ શક્તિશાળી આગેવાનો છે. એટલે મેરિટ પર રેન્ક એન્ડ ફાઇલમાં જે પાર્ટીનો ખેસ પહેર્યો એ ભાજપનો જ થઈ જાય, એ ભાજપનો જ ગણાય. આ તો મેં ખાલી લલિત કાકાએ રવિભાઈએ કીધું એટલે મેં ખાલી વાત કરી. બાકી મારી વાત એટલી છે, મારી વાત રોનકભાઈ મારી વાત એટલી જ છે. જો કનુભાઈ, જો રાજેશભાઈ ઝાલા આવ્યા, મારા કનુભાઈ મારા ખાસ મિત્ર છે, મારી વાત સમજો, બહુ જૂના મિત્ર છે. પણ પેટા ચૂંટણીમાં 2010માં મોદી સાહેબ જ લાવ્યા હતા, સમજો, મોદી સાહેબ જ લાવ્યા હતા. 2010માં ચૂંટણી જીત્યા, 2012ની અંદર એમને ટિકિટ આપી, હાર્યા. ભારતીય જનતા પાર્ટીમાં તો અત્યારે જીતેલા નહીં, નો રિપીટમાં બહાર રહેવું પડે છે. કનુભાઈ રિપીટ કર્યા હતા, પૂછજો એમના આત્માને પૂછજો. 17માં ટિકિટ આપી, તો પછી ભારતીય જનતા પાર્ટી, રોનકભાઈ, આણંદ, એક જ મિનિટમાં, આણંદ અને ખેડામાં મોદી સાહેબનો આભાર માનવો જોઈએ બધાએ, અને ભારતીય જનતા પાર્ટી સહિત બધાએ, કે મોદી સાહેબે, મને ખ્યાલ છે 2007માં આણંદ અને ખેડાના ધારાસભ્ય ગણો તો આણંદ અને તમે નડિયાદ છોડી દો,
આણંદ જરાસી નડિયાદ સમય છોડી દો, ઓર જાય છે. તો તમામ જગ્યાએ કોંગ્રેસ જી, જી. જીતતી હતી. આજે મોદી સાહેબની દ્રષ્ટિથી જરાસી સમય- 54 થી શરૂ કર્યું હતું. ખેર સમય- પણ આજે આખો મારો સમય પૂરો થાય છે. સબ લાલ હો જાયેગા, જરાસી- સબ લાલ હો જાયેગા. જરાસી- આ બધું કેસરિયા ખેર- કર્યા ખેર- છે, ખેર, એ મોદી જરાસી સાહેબની હવે- ભારતીય હવે જનતા રોકીશ. પાર્ટીની જી, જી. નીતિ છે. બિલકુલ. રોનકભાઈ. ખેર પોખવાની વાત હતી તો અલ્પેશ ઠાકોરને જરાસી તમારા પક્ષે જ પોખ્યો. હાર્દિક પટેલ કે જે દુનિયાભરની ગાળો બોલતો હતો એના કમલમાં કેવો પોખેલો જાજુ કહેવાની જરૂર નથી. બસ મારો સવાલ એ હતો કે મંત્રીમંડળમાં વધુ કોણ હશે. જરાસીનું કહેવું એમ છે કે જે શક્તિશાળી હોય એને મોકો મળે. કદાચ કોંગ્રેસના નેતાઓ, જૂની પાર્ટીના નેતાઓ વધુ શક્તિશાળી હશે તો વધુ મોકો મળશે. કદાચ એવું પણ બની શકે.